અને બજેટ 2024માં આપનું સ્વાગત છે. બજેટ ઓફકોર્સ આપણે આવતા જોઈ રહ્યું છે, પણ એનું આપણે ડિસ્કશન કરતા રહીશું ને આખો વીક આપણે બજેટ પર ચર્ચા કરીશું. ને આજે હેલિયોસ ઇન્ડિયાના દિનશો ઈરાની આપણી સાથે જોડાઈ ગયા છે. દિનશોજી, ઘણું સ્વાગત છે આપનું. અને બજેટ આવી ગયું છે, વી હેવ ડાયજેસ્ટેડ ઓલ્સો. હજી થોડું પણ ડસ્ટ કરવાનું બાકી છે. સો વી થોટ કે આપણે એક તમારો વ્યૂ પણ લઈ લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ, તમારી બજેટ પર શું પ્રતિક્રિયા રહી? કઈ રીતના તમારું ફર્સ્ટ રિએક્શન શું રહ્યું? સો પ્રીતિજી, એકચ્યુઅલી બજેટ નોર્મલી એક નોન ઇવેન્ટ હોવા જોઈએ. ને આજ આપણે સોચી રહ્યા હતા કે આ નોન ઇવેન્ટ હશે, પણ તે એક કઈ નાના ઘણા પોઝિટિવ હતા અને નાના ઘણા નેગેટિવ બી હતા. ઓવરઓલ ઇવન સ્ટીવન્સ હતું બજેટ, એટલી જાસ્તી ઇમ્પેક્ટ નહીં હતો. પણ તે જે એક મેજર પોઝિટિવ જે આપણે જોયો તે ઓબ્વિયસલી જે ડેફિસિટ આ ગવર્મેન્ટે કમ કીધેલો છે, 5.6 હતો લાસ્ટ યર. ટાર્ગેટ હતું 5.1. ઇન્ટરિમ બજેટમાં તે લોકોએ રિડ્યુસ કરીને 4.9 કરી કાઢ્યું. તો તે હિસાબે ખાસું ફિસ્કલ પ્રુડન્સ દેખાડ્યું. આપણી આ ફિલિંગ છે હવે આગળ ચાલતા કે પ્રોબ્લી આ ગવર્મેન્ટનો આ વ્યૂ છે કે કેપેક્સ એ લોકો એટલો જ કરશે, એક્સપેન્ડિચર એટલો જ કરશે જેટલું જીડીપી, રિયલ જીડીપી ગ્રોથ છે. તેથી તમે જોશો ઓવરઓલ એક્સપેન્ડિચર 11 લાખ કરોડ જે એ લોકોએ કેપેક્સનું દેખાડેલું છે, તમે એના કમ્પોનન્ટ્સ પિકઅપ કરશો તો મેઇનલી 4-5% એવરેજ પર ગ્રોથ આપેલો છે એ લોકોએ. સો દેટ વે ખાસું એક સેન્સિબલ જેવું બજેટ હતું. મારા જે નેગેટિવ હતો તે ખાસો આપણે મોટો બી લાગો છે એક હિસાબે, કારણ કે તમે જો કેપિટલ ગેઇન્સની વાત કરો તો ઓન એન એવરેજ, કારણ કે જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે તે 5%થી વધારી કર્યા, અને જે લોંગ ટર્મ અમે એક્વિટીની વાત કરું છું, ને જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે તે 2.5%થી વધારી કર્યા. ને તાની ઉપર તમે સર્ચાર્જ આપો તો તમે અગર જો વેટેડ એવરેજ લેવો તો ઓલમોસ્ટ 5%નું ઇમ્પેક્ટ છે ઓન અ વેટેડ એવરેજ બેસિસ. લોંગ ટર્મ શોર્ટ ટર્મનું તમે વેટેડ એવરેજ કરો, ઇક્વલ વેટ રાખો તો તે હિસાબે આપણને એવું લાગ્યું કે આ બજાર હેઝ ટેકન ઇટ્સ રાઇટ, પણ તે એકચ્યુઅલી નહીં હોવું જોઈએ. કારણ કે એકચ્યુઅલી તમે જોવા જાઓ તો જેમ સ્ટોક્સની વાત કરીએ, અગર આપણે સ્પેસિફિકલી જેમ ઇન્ફોસિસ, એ પોતાની ગાઈડન્સ 1%થી વધારેલી હતી. લોકોએ બી અર્નિંગ્સ 1%થી વધારી કર્યા એના ગાઈડન્સના ચાલતે. પણ તે જે રિએક્શન સ્ટોકમાં હતો, કારણ કે લોંગ ટર્મ ગ્રોથની વાત ચાલી રહી છે, તે 7-8%નો રિએક્શન આવી ગયેલો હતો પોઝિટિવ. તો હવે તમે સોચો, એઝ અ ઇન્વેસ્ટર આપણી અર્નિંગ 5%થી કમ થઈ ગયેલી છે. ને તે અગર જો બજાર રિએક્ટ નહીં કીધું હોય તો ઓબ્વિયસલી એક પેન બાકી છે. તો તે પેન એબ્ઝોર્બ થવામાં મને લાગે ટાઈમ લાગશે. હવે તે દિવસે નહીં રિએક્શન આવ્યો, વિચ ઇઝ વેરી ગુડ. હાઉએવર લોંગર ટર્મ તો ઓબ્વિયસલી ઇન્ડિયાની સ્ટોરી ચાલુ જ રહેશે. પણ આ બધી જે ચીજો છે તે થોડી માર્કેટને થોડી અનએટ્રેક્ટિવ બનાવે ફોર એફઆઈઆઈસ. ને તે ફ્લોઝ આપણે જોઈએ છે ઓન અ રેગ્યુલર બેસિસ. કારણ કે ફાઇનાન્શિયલ માર્કેટ્સ યુ વોન્ટ ધેમ ટુ ગ્રો. સો દેટ કન્ટિન્યુઝ ધેન વેલ એન્ડ ગુડ. તો જવું પડશે. સો તો દિનશોજી, તમને એમ લાગે છે કે એફઆઈ પોઈન્ટ ઓફ વ્યૂ આ એક હવે અનએટ્રેક્ટિવ પ્રપોઝિશન બનશે? બિકોઝ એની વેઝ જો એ લોકોની રિટર્ન્સ નહીં મળે ને એમાં તમે કહો છો કે એવરેજ વેટેડ મેથડથી જોઈએ તો 5% આપણે એક માર પડશે. આ એક હેમ્પર કરી શકે છે ઇનફ્લો? સો એમ છે પ્રીતિ, જો તમે ચાઇનાની વાત કરો, ઇન્ડિયા જે હમણાં કરવાનું છે તે ચાઇના પિછલા અગર તમે 3 વર્ષ છોડી દો, બધું કરી ચૂકેલું છે. એટલે તમે 20 વર્ષથી ચાઇનાની જે જીડીપી ગ્રોથ હતી વોઝ ફિનોમિનલ. હું 2000થી લઈને 2018-19ની વાત કરું છું. તે ફિનોમિનલ જીડીપી ગ્રોથ હતું. અને ડિસ્પાઇટ દેટ તમે ચાઇના, ઇન્ડિયા ઇઝ બીટન ધ ચાઇનીઝ માર્કેટ ઇન ટર્મ્સ ઓફ ડોલર ટુ ડોલર ગ્રોથ. તેની વાત કરું છું, ડોલર ટુ ડોલર કમ્પેરિઝન કરું છું. કારણ કે ઇન્ડિયા હંમેશા ઇન્વેસ્ટમેન્ટને વસ્તે ઓપન હતું. એ નેવર કોઈ દિવસ કર્બ નહીં રાખેલા હતા ઇનફ્લોમાં, આઉટફ્લોમાં. દે વર વેરી મેલિએબલ ટુવર્ડ્સ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સ, ઇવન ડોમેસ્ટિક. કે એ લોકો માર્કેટ એટ્રેક્ટિવ, આપણે માર્કેટ એટ્રેક્ટિવ કીધેલો હતો. ને આ તમે જે બધી ટિંકરિંગ કરો છો તેનાથી આપણને એવું લાગે છે કે જરા ફોરેન ઇન્ફ્લોઝને વસ્તે થોડું એ લોકોનું સેટબેક થશે. કે એકચ્યુઅલી તમે જોવા જાઓ પિછલા 25 વર્ષમાં ઇન્ડિયાની ડોલર ગ્રોથ અરાઉન્ડ 12-13%ની ગ્રોથ છે. ઇક્વિટી માર્કેટની વાત કરું છું. ને યુએસમાં તે ગ્રોથ 8-8.5% છે. તો તમે અગર જો એડિશનલ ટેક્સીસ અગર જો લગાડવા લાગ્યા તો આપણી ગ્રોથ
યુએસના પાર સાથે આવી જાય છે ઇન ડોલર ટર્મ્સ. પછી તમે કરન્સી ફ્લક્ચ્યુએશનની વાત કરો તે કરન્સી રિસ્ક કાંઈ લેશે અગર જો એટલું ટેક્સ લગાડી છો એ લોકો પર તો મને લાગે છે કે થોડું આપણું પોઝિશનિંગ થોડું અનએટ્રેક્ટિવ થઈ જશે અગર જો જાસ્તી આપણે આગળ ગયા તો વધ્યા તો એમાં ટેક્સીસમાં. તેથી આપણને લાગે છે કે એક મને લાગે છે શોર્ટ ટર્મને વસ્તે આપણને એવું લાગે છે કે જરા એફઆઈએસો બેકફૂટ પર રહેશે rather than aggressively coming into India as such. So. સેકન્ડલી જો ડોમેસ્ટિકલી આપણે જોઈએ તો તમને લાગે છે કે ડીઆઈએસ ને રિટેલ ઇન્વેસ્ટર પણ હમણાં આ શોક એબ્ઝોર્બ કરી રહ્યા છે ને અહીંયા કઈ રીતના તમે જોઈ રહ્યા છો વોટ વુડ બી ધ મૂડ ઓફ ધ રિટેલ ઇન્વેસ્ટર? જી મેં તો તમને કહ્યું છે કે રિટેલ ઇન્વેસ્ટરની અર્નિંગ એકચ્યુઅલી 5%થી કમ થઈ ગઈ છે સીધી ઓન અ વેટેડ એવરેજ બેસિસ. તો હવે it depends on the fellow's view કે શું કરવાનું છે પણ તે એકચ્યુઅલી જોવા જાય તો થોડું what is attractive about the market? એક તો પહેલે તો earnings growth, right? GDP growth તો કન્ટિન્યુ જ કરે પણ તે જેમ મેં તમને બોલ્યું કે GDP growth is not the only factor. કારણ કે ચાઇનામાં બી થયેલી હતી તો બી ઇન્વેસ્ટર્સ એટલા એટ્રેક્ટેડ નહીં હતા ચાઇનાની વસ્તે. બીજું છે આ અર્નિંગ્સ ગ્રોથ ઇન્ડિયાની. હવે તમે માર્ચ ઓનવર્ડ જોશો તો ખાસું સ્લો ડાઉન આવેલું છે અર્નિંગ ગ્રોથમાં ને વેલ્યુએશન એકદમ સ્ટ્રેટ છે. એટલે તમે લાર્જ કેપની વાત કરો તો 22-23 ટાઈમ ફોરવર્ડ અર્નિંગ્સ છે. તમે જો પિછલા 10 વર્ષની વાત કરો તો એવરેજ 17.5-18 ટાઈમ્સ છે ફોરવર્ડ અર્નિંગ્સ તો ઓલરેડી ત્યાં બી સ્ટ્રેટ છે. તમે સ્મોલ કેપની વાત કરો યા મિડ કેપની વાત કરો તો ઓર બી જાસ્તી સ્ટ્રેટ છે એઝ કમ્પેર્ડ ટુ ધ લાર્જ કેપ વેલ્યુએશન્સ. તો ઓબ્વિયસલી ત્યાં એટ્રેક્ટિવનેસ થોડી કમ થયેલી છે ગિવન કે અર્નિંગ્સ ગ્રોથ બી સ્લોડાઉનમાં છે. તો તે હવે તમે પુશ કરવાનું હશે તો ઓબ્વિયસલી પ્રાઇવેટ સેક્ટર પાર્ટિસિપેશન હેઝ ટુ કમ ઇન. આઈ થિંક તે જ વ્યૂ ગવર્મેન્ટે લીધેલું છે કે આપણે હવે મોર ફોકસ ઓન સ્ટ્રક્ચરલ ઇશ્યુઝ rather than on કેપેક્સ ને તે બધા લોંગર ટર્મ ઇશ્યુઝમાં તમારે ફોકસ કરવાનું છે. ને આ જે છે તે લેટ ધ પ્રાઇવેટ સેક્ટર ટેક અપ ધ સ્લેક. એ લોકોને કેપેક્સ કરવા દો એ લોકોને જોબ ક્રિએશન કરવા દો. તો તે બધું વિચ ઇઝ અ ગુડ થિંગ બટ ઇઝ ઓલ અ લોંગ ટર્મ થિંગ. તો તેમ છે તેથી આપણને લાગે છે કે હમણાં એટલીસ્ટ આ વર્ષે આ કેલેન્ડર યર આપણને લાગે છે ખાસું વોલેટાઇલ રહેશે ને ખાસું ફ્લેટિશ એટ બેસ્ટ બજાર રહેવું જોઈએ. જી એક પ્રાઇવેટ સેક્ટર પર ઓનસ મૂક્યું છે પણ તમને શું લાગે છે કયા એવા ફેક્ટર્સ પ્રાઇવેટ સેક્ટરનું કેપેક્સ વધારી શકે છે? બિકોઝ આ વખતે આપણે જે કમ્પેરેટિવલી જો રિઝલ્ટ જોઈએ તો થોડા સબડ્યુડ આવી રહ્યા છે. નોટ બેડ પણ સબડ્યુડ આવી રહ્યા છે. કયા એવા તમે જો ડિમાન્ડ હશે પર્ચેસિંગ પાવર હશે તો તો પ્રાઇવેટ સેક્ટર વધારે પ્રોડક્શન કરશે કે સર્વિસીસ કરશે કે વોટ એવર ઇટ ઇઝ અને તો જ તમે જોબ ઓપોર્ચ્યુનિટીઝ પણ ક્રિએટ બિકોઝ યુ કેન હાયર મોર પીપલ. કયા એવા તમે જોઈ રહ્યા છો કે વોટ વિલ ઇન્ડ્યુસ ધ પ્રાઇવેટ સેક્ટર ટુ હાયર મોર ઓર ટેક પાર્ટિસિપેશન ઓર સ્પેન્ડ ઓન કેપેક્સ? કઈ રીતના તમે જોઈ રહ્યા છો? શું એના માટે એક ઇકોસિસ્ટમ છે પ્રાઇવેટ સેક્ટર માટે? તો એકચ્યુઅલી પ્રીતિજી પ્રાઇવેટ સેક્ટર ક્યારે કેપેક્સ કરશે જ્યારે એ લોકોને પોતાની કેપેસિટી યુટિલાઇઝેશનો એટ અ સેચ્યુરેશન પોઈન્ટ દેખાશે ત્યારે એ લોકો સ્ટાર્ટ એક્સપેન્ડિંગ ને કેપેક્સ નાખવાનું શરૂ કરશે. પણ આજની તારીખમાં મને તો તે જ લાગે છે એકચ્યુઅલી આપણે આ સોચેલું હતું ડિસેમ્બર ક્વાર્ટર જેમ જ હતી સપ્ટેમ્બર ને ડિસેમ્બરના ક્વાર્ટર આગળ જોતા તમે એનાલિસ્ટ કોલ સમજેલા હતા તો તેમાં એ લોકો તે જ બોલી કોલ આઉટ કીધેલું હતું કે ઇન અ વે કેપેક્સ શુડ ગો અપ. પણ માર્ચ ઓનવર્ડ્સ એક સ્લોડાઉન આવી ગયેલો છે ડિમાન્ડમાં. નોટ ઓનલી રૂરલ તો ઓલરેડી સમ ગ્રીન શૂટ્સ આર એપિયરિંગ બટ સિટી ને મેટ્રોમાં એક સ્લોડાઉન જેવું આવી ગયેલું છે. તેથી મને નહીં લાગતું કે ઇટ ઇઝ રાઇટ નાઉ એટ્રેક્ટિવ ફોર દેમ ટુ સેટ અપ કેપેક્સ. ને અગર જો તમે રિયલ ઇન્ટરેસ્ટ રેટની બી વાત કરો તો તે બી ખાસા હાઈ છે. એટલે દેટ ઓલ્સો ઇઝ નોટ એટ્રેક્ટિવ ઇનફ ફોર દેમ કે અગર જો રિયલ ઇન્ટરેસ્ટ રેટ્સ કામ હતા કારણ કે ઇન્ફ્લેશન ખાસું પડી ગયેલો છે પણ તે આપણું ઇન્ટરેસ્ટ રેટ ખાસું હાઈ રાખેલું છે કે આપણને ડોલર મેનેજ કરવાનું છે રૂપી ડોલર પેરિટી મેનેજ કરવાની છે. તો તે હિસાબે તો ખાસું અનએટ્રેક્ટિવ છે ટુડે. દેટ ઇઝ વાય આપણને એવું લાગે છે કે આ વર્ષ એટલો સારો નહીં હશે ઇન ટર્મ્સ ઓફ માર્કેટ પરફોર્મન્સ. Flattish, as I said, will be the best scenario going forward.
વાય આઈ આસ્ક યુ ધીસ ક્વેશ્ચન એનો કારણ કે બીજી વાર એમને એક પણ ભાર મૂક્યો છે કે જોબ ક્રિએશન હવે ગવર્મેન્ટ વિલ ઓલ્સો ડુ સરકાર પણ કરશે સાથે થોડું ઓનસ પ્રાઇવેટ સેક્ટરમાં બી આપ્યું છે કે તમે CSR મારફત કરો અને જે પણ એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે બીજી બાજુ તમે જેમ કહ્યું કે માર ફેડ્યો છે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયરને કારણ કે જે એક જ જો એક્ઝામ્પલ આપણે જો લઈએ તો કેપિટલ ગેઇન ટેક્સમાં 5%નો આપણને ડિફરન્સ પડી જતો હોય છે તો પછી પર્ચેસિંગ પાવર જ નહીં રહે આપણા હાથમાં કારણ કે એક સ્લો ડાઉન પણ આપણે જોઈ રહ્યા છે કન્ઝમ્પશન જ નહીં વધે તો આખી સાયકલ ચાલશે કેવી રીતે તે જ છે હવે પ્રીતિજી ધ થિંગ ઇઝ કે એક એકચ્યુઅલી આઈ થિંક ગવર્મેન્ટ ઓલ્સો રિયલાઇઝ કે તમે અગર જો જોશો તો આજી સુધી જે GDP ગ્રોથ હતી તે કેપેક્સ પુશવાળી હતી જે ઇટ વોઝન્ટ કન્ઝમ્પશન લેડ એન્ડ આઈ થિંક એ લોકોને તે જ વરી હતો કે ક્યાં સુધી તમે કેપેક્સ પુશ કરીને તમે GDP ગ્રોથ દેખાડી શકો છો અલ્ટિમેટલી કન્ઝમ્પશન હેઝ ટુ કિક ઇન સમવેર મારી આ ફિલિંગ છે કે હવે જેમ મેં બોલ્યું કે આજની તારીખમાં તો એટલું જાસ્તી ઇટ્સ અ catch-22 કારણ કે કન્ઝમ્પશન વધશે તો યુટિલાઇઝેશન વધશે તો કેપેસિટી વધશે એમ્પ્લોયમેન્ટ વધશે પાછું કન્ઝમ્પશન વધશે તે ઇટ્સ લાઈક અ વિશિયસ સાયકલ તો હવે તે સાયકલને કેવું ફેક્ટર હવે એટ્રેક્ટ કરે છે કેવું ફેક્ટર વિલ ક્લિક ઇન ફાઇનલી that is anybody's guess but my feeling is કે હવે આ તમે આગળ જો ડિસેમ્બરનું ક્વાર્ટર જવા દેશો ને પ્રોબ્લી નેક્સ્ટ યર ઓનવર્ડ્સ જેમ જ આપણું ઇન્ટરેસ્ટ રેટ કટ સાયકલ શરૂ થશે કારણ કે મને નહીં લાગતું આ વર્ષે શરૂ થાય કારણ કે યુએસમાં ખાસો પ્રેશર છે અને જેમ મેં પહેલે બોલ્યું છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યો તો ઓર ઇન્ફ્લેશન પર પ્રેશર પડશે કારણ કે એવનની પોલિસીઝ જે હજી સુધી અનાઉન્સ કરેલી છે બધી ઇન્ફ્લેશનરી પોલિસીઝો છે સો તે હિસાબે ઇટ્સ અ I don't know, બહુ કન્ફ્યુઝિંગ સિનેરિયો છે આજની તારીખમાં but they will wait for some factor to click in. I think મારા હિસાબે cut in interest rates will be the largest factor that one has to look for. જી દિનશુજી આપણે જો પ્રી બજેટ પણ આપણે જોયું હતું કે જે રેવન્યુ અર્ન કરી રહ્યું છે અત્યારના ગવર્મેન્ટ ઇઝ ક્વાઇટ ગુડ અને વી થોટ કે વેન મેક્રોઝ આર ગુડ માઇક્રોઝ આર ગુડ વિલ આપણે એક્સપેક્ટ કરી રહ્યા હતા કે ગુડ બજેટ મળશે એક પોપ્યુલર થોડું બજેટ પણ મળશે અલોંગ વિથ ધ ગ્રોથ અત્યારના જોઈએ તો GST કલેક્શન હાઈએસ્ટ છે સાથે જ પર્સનલ ઇન્કમ ટેક્સ રેવન્યુ એક્સીડેડ છે એમ કહી શકાય કોર્પોરેટ ટેક્સથી જે પણ રેવન્યુ આવે છે ઓફકોર્સ છે અને હવે જે આ LTCG જે ટેક્સ અને STT લગાડ્યું છે એમાંથી પણ ગવર્મેન્ટ અર્ન કરશે વિલ દેટ મેક દેર પોઝિશન મચ બેટર રેવન્યુ વાઇઝ કઈ રીતના શું એના લીધે એક બોરોઈંગ એમનું રિડ્યુસ થઈ શકશે કે સ્પેન્ડિંગ વધારે કરશે કઈ રીતના તમે જોઈ રહ્યા છો અને કયા એરિયાઝમાં થઈ શકે છે પ્રીતિજી એકચ્યુઅલી જે મેં બોલ્યું એક પોઝિટિવ જે હતો ફોર સમ રીઝન તે સેક્ટર હમણાં રિએક્ટ નથી કરી રહેલો આ બેન્કિંગ ને ફાઇનાન્શિયલ સર્વિસીસના વખતે ખાસું પોઝિટિવ હતું કે ફિસ્કલ ડેફિસિટ જે પહેલે ટાર્ગેટ હતો 5.1નો ટાર્ગેટ હતો તેની પહેલે એકચ્યુઅલ જે હતું તે 5.6 હતું પછી રિવાઇઝ સોરી આપણા વોટર અકાઉન્ટમાં 5.1નું ટાર્ગેટ રાખેલું હતું દેટ કેમ ડાઉન ટુ 4.9 હવે 20 બેસિસ પોઈન્ટ્સ ઓન અ 4 ટ્રિલિયન ઇકોનોમી ખાસો મોટો ફિગર થાય તો તે એક રિલીફ મળી તે સેક્ટરને કે આ એક બોરોઈંગ જે છે આટલી બોરોઈંગ કમ રહેશે ફ્રોમ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વિચ ઇઝ ધ લાર્જેસ્ટ બોરોર ઇન ધ માર્કેટ ટુડે ઇન ટર્મ્સ ઓફ ડેટ માર્કેટની વાત કરું છું તો તે મોટું કોમ્પિટિશન હટી ગયું ને તે હિસાબે એ લોકોને લિક્વિડિટી બી ખાસી મળી ગઈ ઇન ધ સેન્સ કે હવે દે કેન બોરો એટ વેરી સેન્સિબલ રેટ્સ તો તે એક પોઝિટિવ હતો ને તમે જે બોલ્યું કે ખર્ચો તેથી જ આપણું આ ડેફિસિટ જે ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટ હતો એઝ પર્સન્ટ ઓફ GDP came down from 5.1 to 4.9. The government has prudently taken a call કે આપણે આજની તારીખમાં ખર્ચો નથી કરવો આપણે કન્ઝર્વ કરવાનું છે કે એકચ્યુઅલી તમે જોવા જાઓ ગ્લોબલી થોડું જેમ US ને ચાઇના બે મેજર જે ઇકોનોમી છે US વર્લ્ડની તે બેઉ અરાઉન્ડ 1/3 ઓફ ધ ગ્લોબલ GDP they account for તો તે બે ઇકોનોમીમાં થોડું નમી ચાલી રહેલી છે તે હિસાબે આઈ થિંક કે ગવર્મેન્ટ હેઝ ટેકન અ પ્રુડન્ટ કોલ કે આપણે બી એટલું ઓવર સ્પેન્ડ નથી કરવાના આપણે થોડું કન્ઝર્વ કરશું ને તેટલો સ્પેન્ડ કરશું એટલો આપણી રિયલ GDP ગ્રોથ છે તો તે હિસાબે તમે જોવો તો ઇટ્સ અ વેરી પ્રુડન્ટ કોલ તો આઈ ડોન્ટ થિંક દેટ એક્સપેન્ડિચર ઇઝ ગોઈંગ ટુ હેપન ને બીજું જે મેં પહેલે બી બોલ્યું હતું કે RBI પાસે હજી બી આ વર્ષે બી ખાસું સારો સરપ્લસ જનરેટ થઈ શકે છે કારણ કે યુએસના યીલ્ડ્સ
ખાસા સ્ટ્રોંગ રહેલા છે અને આરબીઆઈનું સરપ્લસ કેમ બીકોઝ ઓફ ધ યુએસ yields remaining strong કે આપણું money has been invested in that and reserves are going up only on a daily basis. તો તે હિસાબે આઈ થિંક ગવર્મેન્ટ ગોટ a lot of leeway. જોઈએ તો ખર્ચો કરી શકે છે but I think they are being conservative. ધી અધર ઇશ્યુ જે રહ્યો છે જે ખાસો ચર્ચામાં રહ્યો છે કે ઇન્ડેક્સેશન ને રિમૂવ કરાયો છે, એન્જલ ટેક્સ ઓફકોર્સ ગયો છે. ઇન્ડેક્સેશન પાર્ટ ઇઝ સ્ટીલ ડિબેટેબલ. કઈ રીતના તમે સમજાવશો? તો એકચ્યુઅલી રિયલ એસ્ટેટમાં જે લોકોએ એકચ્યુઅલી મેજર ઇમ્પેક્ટ તો રિયલ એસ્ટેટનો ઇન્ડેક્સેશન બોન્ડ તે બધામાં બી હતી પણ તે ત્યાં રેટ એટલે એટલું ઇમ્પેક્ટ નહીં આવતો હતો પણ તે રિયલ એસ્ટેટ વોઝ અ બિગર ઇમ્પેક્ટ. ફોર્ચ્યુનેટલી ક્લેરિટી આવેલી હતી ગઈકાલે કે 2001 સુધીના દેલ ઇન્શ્યોર કે તે રેટ તમારા બેન્ચમાર્ક રેટ ફોર પ્રોપર્ટીઝ બોટ બિફોર દેટ. તો તે હિસાબે એક રિલીફ મળી પણ તે એકચ્યુઅલી જોવા જાય તો તમે 12.5% કીધું, 20નું 12.5 કીધું પણ તે તમારું ઇન્ડેક્સેશન ટેક અવે કરી દીધું રિયલ એસ્ટેટનો તો મોટો ઇમ્પેક્ટ થઈ શકે છે ત્યાં. તો તે હિસાબે આઈ થિંક બિગર ઇમ્પેક્ટ વોઝ ધેર. ને ફ્રેન્કલી આઈ મીન ગોલ્ડનું જે લોકોએ કમ કીધું in terms of duties, import duties. તે હવે તે બી આપણને લોજિક સમજવી પડ્યો કે વાય દે ટુ ડુ દેટ કે એકચ્યુઅલી ધ હોલ રીઝન વોઝ કે દે વોન્ટેડ ટુ કરંટ એકાઉન્ટ ડેફિસિટ મેનેજ કરવાને વાસ્તે એ લોકોને તે કરવું પડેલું હતું કે ગોલ્ડ ઇમ્પોર્ટ ખાસા વધી ગયેલો હતો ઇન્ડિયામાં. સો આઈ ડોન્ટ નો દે આર ફીલિંગ કે હવે ઇન્ડિયન પબ્લિક વિલ સ્ટોપ બાઇંગ ગોલ્ડ ઓર વોટ, આઈ ડોન્ટ નો. ગઈકાલે મેં સમજ્યું તો ખાસી રશ હતો જ્વેલરી સ્ટોર્સમાં. સો હા, મે બી હવે આ ઓછું થયું છે તો આઈ થિંક પીપલ વિલ બાય મોર ગોલ્ડ કારણ કે હવે ફેસ્ટિવ સિઝન શરૂ થશે. નેક્સ્ટ મંથથી આઈ થિંક વેડિંગ સિઝન શરૂ થશે અને ખાસો એવો ઘટાડો આવ્યો છે. વિલ હેવ ટુ સી કે કઈ રીતના ઇફેક્ટ થાય છે. બટ બીજી રીતે તમે એમએસએમઈમાં ઘણો બધો ભાર આપવામાં આવ્યો છે. યુ નો આ સેક્ટર એસએમઈઝની સારું એવું સપોર્ટ ઝોન આપવામાં આવ્યો છે. કઈ રીતના તમે આ જોઈ રહ્યા છો અને ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ સેક્ટરમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ આપણે કરી શકીએ? વુડ યુ ઇન્વેસ્ટ ઇન ધીસ એરિયાઝ? સો એકચ્યુઅલી પ્રીતિજી એમએસએમઈ એક કોઈ બી કરો, આઈ મીન યુએસમાં તો આઈ વોઝ ટોલ્ડ કે 65 to 70% જો એમ્પ્લોયમેન્ટ છે તે ડ્રીવન બાય એમએસએમઈ સેક્ટર. તો આઈ થિંક તે ગવર્મેન્ટ હવે રેકગ્નાઇઝ કીધેલું છે કે દેટ સેક્ટર હેઝ ટુ બી ઇનફેક્ટ તમે જોશો એ લોકોનું જે સર્વે આવેલું ઇકોનોમિક સર્વે તેમાં એક્ઝેક્ટલી એ લોકોએ મેન્શન કીધું કે જે લોઅર જે એમ્પ્લોયી કંપનીઝ છે જે તે એમએસએમઈ જે ક્લાસિફાય કરે ત્યાં એમ્પ્લોયમેન્ટ જનરેશનનું ઓપ્શન ખાસો જાસ્તી છે. તો આઈ થિંક દેટ ઇઝ ધ ફોકસ ધ ગવર્મેન્ટ ઇઝ પુટ ઓન ધીસ. ભારત આપણા લિસ્ટેડ ઇક્વિટી સ્પેસમાં તો ઓલરેડી નોર્મલી સ્મોલ કેપ્સ ને મિડ કેપ જ એમએસએમઈ ક્લાસિફાય થાય. તો તે આપણી પાસે હેલ્ધી મિક્સ છે પણ તે આજની તારીખમાં માય ફિલિંગ ઇઝ કે આ મિડ કેપ સ્પેસમાં જાસ્તી ફ્રોથ થઈ ગયેલો છે કારણ કે ખાલી 150 સ્ટોક જ છે ને તે 150 સ્ટોકે ખાસો ફ્લોઝ એબ્ઝોર્બ કીધેલા છે તે એરિયામાં. તેથી આપણને તે સ્પેસ એટલી એટ્રેક્ટિવ નથી લાગતી જેટલી આપણી સ્મોલ કેપ લાગે છે એઝ કમ્પેર્ડ ટુ ધ મિડ કેપ્સ. તો ગોઈંગ ફોરવર્ડ કઈ રીતના તમે હવે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો? વોટ શુડ બી ધ સ્ટ્રેટેજી? તો આપણી ફિલિંગ આ છે પ્રીતિજી કે એક તો ખાસું જે એટ્રેક્ટિવનેસ હતો ઇન ધ માર્કેટ્સ ઇન ટર્મ્સ ઓફ સે ધ રેલવે સ્ટોક્સ ઓર ડિફેન્સ યા તો પીએસયુ સ્પેસ, ઓઇલ એન્ડ ગેસ કંપનીઝ, તે હવે એટ્રેક્ટિવનેસ થોડો કમ થઈ ગયેલો છે કારણ કે એકચ્યુઅલી તમે જોયું છે કે વેલ્યુએશન બી ખાસા સ્ટ્રેચ થઈ ગયા ને જે થ્રસ્ટ પહેલે જે આપણે સોચતા હતા જે ગવર્મેન્ટથી આવશે તે હવે ખાસો કમ થઈ ગયેલો છે ને ગવર્મેન્ટ રાઇટલી સો, એકચ્યુઅલી રાઇટલી સો કારણ કે એક પોઈન્ટમાં ગવર્મેન્ટ હેઝ ટુ ટેક અ કોલ કે હવે આ પ્રાઇવેટ સેક્ટર કિક ઇન કરે છે કે નથી કરતું. તો આઈ થિંક દેટ ઇઝ વોટ દે આર નાઉ વેઇટિંગ ફોર કે લેટ ધ પ્રાઇવેટ સેક્ટર ટેક અપ ધ સ્લેક. તો તે હિસાબે તે સ્પેસ ખાસી અનએટ્રેક્ટિવ થઈ ગયેલી છે આપણી. એઝ લોંગ એઝ જ્યારે ગ્રોથ આવશે ત્યારે જોશું એ વેલ્યુએશન બી ખાસા સ્ટ્રેચ હતા. ને બીજું આપણને એવું લાગે છે કે જે જૂના સ્ટાલવર્ટ્સ હતા માર્કેટના જે હંમેશા સારા કરતા આવ્યા છે જેમ કે ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્ટર છે, પછી આઈટી ટુ એન એક્સટેન્ટ કેન બી અ ગુડ સ્પેસ ટુ હાઈડ. પણ તે ત્યાં બી આપણને એવું લાગે છે કે એકાદ સ્ટોક જ છે જે વિચ કેન રિયલી પ્રોવાઈડ દેટ સ્પેસ. સો તે છે. પછી કન્ઝમ્પશન એટ અ લેટર ડેટ, તે બધી આપણને સ્ટોક્સો પાછળ જવા પડશે ગોઈંગ ફોરવર્ડ. તો એક મે બી આપણે હવે થોડું સેક્ટર રોટેશન જે વિટનેસ કરી રહ્યા તે આગળ પણ આપણે જોઈ શકીએ છીએ. પણ લાસ્ટમાં જો આ બજેટને તમારે રેન્ક કરવું હોય તો તમે કેટલા માર્ક્સ આપશો આઉટ ઓફ 10?
પ્રીતિજી ઓન ફિસ્કલ પ્રુડન્સ આઈ થિંક 10 out of 10 જ મળશે એને, Yeah. પણ તે ઓન ધ માર્કેટ ઇમ્પેક્ટ ત્યાં થોડું કમ રેટિંગ આપવું પડશે. સો બસ આઈ લીવ ઇટ હિયર. પર્સનલ ઇમ્પેક્ટ પર તમે કેટલું રેટિંગ આપશો? માર્કેટથી વધારે કે ઓછું? માર્કેટથી થોડું ઓછું. ઓન ધેટ નોટ, દિનશોજી, ઇટ વોઝ અ પ્લેઝર હેવિંગ યુ. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ અને આપના વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. આભાર. અને સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.